70ની શ્રેણીમાંથી 3 છે એ લઉં એક એક. પહેલું સૂત્ર નંબર 260 નંબર છે. જ્ઞાની પુરુષની કૃપા તો હોય જ, પણ એ કૃપા પહોંચવી એ રિસીવિંગ સ્ટેશન પર આધાર રાખે છે. એ કૃપા પહોંચે જ એવું નહીં માની લેવું. રિલેટિવ સ્ટેશનની ફ્રીક્વન્સી મળતી ના હોય તો કેમ નહીં પહોંચે? હરીશ, તમારે શું સમજવું છે આમાં? જી હા, એટલે કહેવા શું માગે છે કે આ કૃપા શબ્દનો આખો પરમાર્થ અહીંયા કહેવા માગે છે. અને કેવી રીતે હરીશભાઈ કૃપા શબ્દનો પરમાર્થ એ કેવી રીતે? કૃપા શબ્દ દયા વિહોણો હોય છે. એમાં દયાનો અંશ પણ હોતો નથી. ત્યારે એ કૃપા કહેવાય છે. અને આ કૃપા સમજવાની શરૂઆત થાય તે એની બિગિનિંગ થાય છે. પરંતુ એવી જીવતી કૃપા આપણને મળે તો જ, અને જોવાની મળે, એમની જોડે આપણે બેસીએ, પરિચય કરીએ તો જ, મને તો નહીં મળે. હવે એમાં દયાનો અંશ નથી કહેવાનો ભાવાર્થ શું છે કે કૃપા યુનિલેટરલ છે અને દયા પ્લુરલ છે. દયા એક સિક્કાની બે બાજુ જેવું છે. એવું નથી કે દયા હોય એની સાથે નિર્દયતા હોવી જોઈએ, પરંતુ હોય, નિયમથી હોય. એ રીતે એને પ્લુરાલિટી એટલે કે ડ્યુઆલિટીવાળી કહી. છતાં દયાને બહુ વખત વિશ્વમાં બધા ધર્મોમાં એની પ્રશંસા થઈ છે. હોવી જ ઘટે. એના વગર માણસનું જીવન હોય જ નહીં, તો માણસ જ નહીં કહેવાય.